જન્માષ્ટમીની મધ્યરાત્રિએ દેશભરમાં ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે। ત્યારે શક્તિપીઠ અંબાજીમાં જન્માષ્ટમીની પૂર્વ રાત્રિએ રાત્રે 12ના ટકોરે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો, જ્યાં મેઘરાજાએ પણ ભગવાનના જન્મોત્સવના વધામણા કર્યા હતા। ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિર પરિસરમાં મોડી રાત્રે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા અને હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કીનો જયનાદ કર્યો હતો। ભગવાનના જન્મ બાદ ચાંદીના પારણામાં શ્રી કૃષ્ણને ઝુલાવવામાં આવ્યા હતા। ત્યારબાદ ભગવાનને પંજીરી, પંચામૃત અને માખણનો ભોગ સોનાના થાળમાં ધરાવવામાં આવ્યો। કૃષ્ણ જન્મોત્સવના અદ્ભુત દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। આજે રોહિણી નક્ષત્રની અંદર ભગવાનનો જન્મ થયેલો હતો, માટે આપણે અંબાજીની અંદર ભગવાનનો જન્મ ઉત્સવ મનાવીએ છીએ। રોહિણી નક્ષત્ર હોય ત્યારે જ ભગવાનનો જન્મ થાય અને થયેલો છે। બીજે દિવસે નંદ મહોત્સવ કરવામાં આવે છે, માટે નંદ બાવા ભગવાનને લઈને વૃંદાવન મથુરા જે ગયેલા ત્યાં નંદ મહોત્સવ થાય છે। અહીંયા અંબાજીમાં ભગવાનનો જન્મ કરવામાં આવે છે, માટે આગલા દિવસે જન્મ થાય છે અને બીજે દિવસે મહોત્સવ કરવામાં આવે છે। કૃષ્ણ જન્મના દિવસે રાત્રે માતાજીની 12 વાગે રાત્રિ પૂજા અને આરતી પૂરી થાય છે। માતાજીને ભગવાનને માખણ, મિશ્રી, પંજાજી વગેરે અને પૂરો થાળ માતાજીને ધરાવવામાં આવે છે અને રાતે પૂરી આરતી થઈ માઈ ભક્તો દર્શન કરી અને પારણાના ભગવાનના જન્મના દર્શન પારણું વીંઝોળી અને માઈ ભક્તો ધન્ય થઈને દર્શન કરીને જાય। જન્માષ્ટમીની મધ્યરાત્રિએ દેશભરમાં ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે। ત્યારે શક્તિપીઠ અંબાજીમાં જન્માષ્ટમીની પૂર્વ રાત્રિએ રાત્રે 12ના ટકોરે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો, જ્યાં મેઘરાજાએ પણ ભગવાનના જન્મોત્સવના વધામણા કર્યા હતા। ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિર પરિસરમાં મોડી રાત્રે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા અને હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કીનો જયનાદ કર્યો હતો। ભગવાનના જન્મ બાદ ચાંદીના પારણામાં શ્રી કૃષ્ણને ઝુલાવવામાં આવ્યા હતા। ત્યારબાદ ભગવાનને પંજીરી, પંચામૃત અને માખણનો ભોગ સોનાના થાળમાં ધરાવવામાં આવ્યો। કૃષ્ણ જન્મોત્સવના અદ્ભુત દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। આજે રોહિણી નક્ષત્રની અંદર ભગવાનનો જન્મ થયેલો હતો, માટે આપણે અંબાજીની અંદર ભગવાનનો જન્મ ઉત્સવ મનાવીએ છીએ। રોહિણી નક્ષત્ર હોય ત્યારે જ ભગવાનનો જન્મ થાય અને થયેલો છે। બીજે દિવસે નંદ મહોત્સવ કરવામાં આવે છે, માટે નંદ બાવા ભગવાનને લઈને વૃંદાવન મથુરા જે ગયેલા ત્યાં નંદ મહોત્સવ થાય છે। અહીંયા અંબાજીમાં ભગવાનનો જન્મ કરવામાં આવે છે, માટે આગલા દિવસે જન્મ થાય છે અને બીજે દિવસે મહોત્સવ કરવામાં આવે છે। કૃષ્ણ જન્મના દિવસે રાત્રે માતાજીની 12 વાગે રાત્રિ પૂજા અને આરતી પૂરી થાય છે। માતાજીને ભગવાનને માખણ, મિશ્રી, પંજાજી વગેરે અને પૂરો થાળ માતાજીને ધરાવવામાં આવે છે અને રાતે પૂરી આરતી થઈ માઈ ભક્તો દર્શન કરી અને પારણાના ભગવાનના જન્મના દર્શન પારણું વીંઝોળી અને માઈ ભક્તો ધન્ય થઈને દર્શન કરીને જાય।